શ્રીમદ ભાગવત બીજો સ્કંદ ત્રીજો અધ્યાય. કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના અને ભગવદ ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ. શ્રી શુકયુવાચ એવમેતન્નિગદિતં પૃષ્ટવાન યદ ભવાન મમ નૃણામ યન્મ્રિયમાણાનાં મનુષ્યેષુ મનીષિણામ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, તમે મને પૂછ્યું તું કે બુદ્ધિમાન મનુષ્યએ મરતી વખતે શું કરવું જોઈએ, એનો મેં ઉત્તર આપ્યો. જે બ્રહ્મ તેજની ઈચ્છા વાળો હોય ને તેણે બ્રહ્માની ઉપાસના કરવી જોઈએ. ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય એણે ઇન્દ્રની ઉપાસના કરવી, અને જેને સંતાનની લાલસા હોય ને એણે પ્રજાપતિઓની ઉપાસના કરવી. બ્રહ્મવર્ચસકામાસ્તુ યજેત બ્રહ્મણ સપતિમ ઇન્દ્રમિન્દ્રિય કામાસ્તુ પ્રજાકામ પ્રજાપતિન. લક્ષ્મી જોઈતી હોય એને માયાદેવીની ઉપાસના કરાય, તેજ જોઈતું હોય ને અગ્નિની ઉપાસના, અને ધન જોઈતું હોય ને એને વસુની ઉપાસના, અને પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રની ઉપાસના કરવી જોઈએ. દેવીમ માયામ તો શ્રી કામ તેજસ કામો વિભાવસુમ વસુ કામો વસુન રુદ્રાન વીર્ય કામોથ વીર્યવાન. ઘણું અન્ન મેળવવાની ઈચ્છા હોય એને અદિતિની, જેને સ્વર્ગની કામના હોય એને અદિતિના પુત્ર દેવતાઓની, અને જેને રાજ્યની અભિલાષા હોય ને તેણે વિશ્વદેવોની, અને જે પ્રજાઓને પોતાને અનુકૂળ બનાવવાની ઈચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાની આરાધના કરવી જોઈએ. અન્યાદ્ય કામસ્ત્વદિતિમ સ્વર્ગ કામોદિતે સુતાન વિશ્વાન દેવાન રાજ્ય કામો સાધ્યાન સંસાધકો વિષામ. આયુષ્યની ઈચ્છા હોય એને અશ્વિની કુમારોની, પોષણની ઈચ્છા હોય તો પૃથ્વીનું, અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને ધૌ એટલે કે આકાશનું સેવન કરવું જોઈએ. આયુષ્ય કામો અશ્વિનો દેવો પુષ્ટિ કામ ઇલામ યજેત પ્રતિષ્ઠા કામ પુરુષો રોદસી લોકમાતરો. સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વની, પત્ની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની, અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ. રૂપાભિકામો ગંધર્વાન સ્ત્રી કામોપ્સર ઉર્વશીમ આધિપત્ય કામ
સર્વેષાં યજેત પરમેષ્ઠિનમ. યશ મેળવવો હોય તેણે યજ્ઞ પુરુષની, જેને ખજાનાની લાલસા હોય તેણે વરુણદેવની ઉપાસના કરાય. જેને વિદ્યા પ્રાપ્તિની આકાંક્ષા હોય તેણે ભગવાન શંકરની અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. યજ્ઞમ યજેદ યશસ કામઃ કોશ કામઃ પ્રચેતસમ વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થ ઉમામ સતીમ. ધર્મનું ઉપાર્જન કરવા માટે વિષ્ણુ ભગવાનની, વંશ પરંપરાના રક્ષણ માટે પિતૃઓની, વિઘ્નોથી બચવા માટે યક્ષોની અને બળવાન બનવા માટે મરુદગણોની આરાધના કરવી જોઈએ. ધર્માર્થ ઉત્તમ શ્લોકમ તંતુમ તન્વન પિતૃન યજેત રક્ષા કામઃ પુણ્યજનાનો જસ્કામો મરુદગણાન. રાજ્ય માટે મન્વંતરોના અધિપતિ દેવોનું, અભિચાર માટે નિવૃત્તિનું એટલે કે રાક્ષસોનું, ભોગો માટે ચંદ્રમાનું અને નિષ્કામતાની પ્રાપ્તિ માટે પરમ પુરુષ નારાયણનું ભજન કરવું જોઈએ. રાજ્ય કામ મનુન દેવાન નિવૃત્તિમ ત્વભિચરન યજેત કામ કામો યજેત સોમમ કામઃ પુરુષમ પરમ. જે બુદ્ધિમાન મનુષ્ય હોય ને એ ભલે પછી નિષ્કામ હોય કે સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષની ઈચ્છા રાખતો હોય, તો તેણે તો તીવ્ર ભક્તિ યોગ વડે કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ. અકામઃ સર્વકામો વા મોક્ષકામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. જેટલા ઉપાસકો છે એ બધાયનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે. ભક્તોનો સંગ કરવાનો એમાં જેનું હિત છે. એતાવાનેવ યજતામ મિહ નિઃશ્રેયસોદય ભગવત્યચલો ભાવો યદ ભાગવત સંગતઃ. આવા મનુષ્યોના સત્સંગમાં ભગવાનની જે લીલા કથાઓ થાય એનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે કે જેનાથી આ સંસાર રૂપી સાગર છે એ સાગરની ત્રિગુણમયી તરંગોની માળાઓ એનાથી જે થપાટો ઉત્પન્ન થાય છે એ શાંત થઈ જાય છે. હૃદય શુદ્ધ થઈ જાય, આનંદનો અનુભવ થવા લાગે.
અને પછી એને ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ નથી રહેતી. કૈવલ્ય મોક્ષનો સર્વસંમત માર્ગ ભક્તિ માર્ગ છે, ભક્તિ યોગ છે, એ પ્રાપ્ત થઈ જાય છે એના સંગમાં રહેવાથી. ભગવાનની આવી રસપૂર્ણ લીલા કથાઓ છે, એમાં રસ પડી જાય પછી તો એને કોણ પ્રેમ ન કરે? બધા આખી દુનિયા એને પ્રેમ કરે. જ્ઞાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મી ચક્ર માત્મ પ્રસાદ ઉતયત્ર ગુણેશ્વ સંગ કૈવલ્ય સંમત પથસ્ત્વથ ભક્તિ યોગ કો નિવૃતો હરિકથા સુરતિમ ન કુર્યાત. શૌનકજી કહે છે કે હે સૂતજી, આ પ્રમાણે સાંભળીને ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિત તેણે વ્યાસ નંદન સર્વજ્ઞ સુખદેવજીને શું પૂછ્યું? બીજું કઈ પૂછ્યું? શૌનક યુવાચ ઇત્યભિવ્યારુતમ રાજા નિશમ્ય ભરતર્ષભ કિમન્યત પૃષ્ટવાન ભૂયો વૈયાસકીમ ઋષિમ કવિમ. હે સૂતજી, તમે તો બધું જાણો છો. અમે એની વાતચીત ખૂબ પ્રેમથી સાંભળવા ઈચ્છી છે. તમે કૃપા કરો અને બધું અવશ્ય કઈ સંભળાવો. કારણ કે સંતની સભામાં એવી વાતો થતી હોય એનું પરિણામ ભગવાનની રસમય લીલા કથામાં થાય છે. એવી વાતો થતી હોય. એતચ્છ્રુષતામ વિદ્વન સુતનોર્હસી ભાસિતુમ કથા હરિર કથોદર્કા સતામ સ્યુ સદસી ધ્રુવમ. પાંડવે મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવત ભક્ત હતા. બાળપણમાં રમકડા રમતી વખતે તેઓ કૃષ્ણ લીલાનો જ રસ લેતા હતા. રમકડા રમતા નહીં અને કૃષ્ણ લીલામાં રસ હતો. સવે ભાગવતો રાજા પાંડવેયો મહારથ બાલ ક્રીડન કે ક્રીડન કૃષ્ણ ક્રીડામ આદદે. અને ભગવાન મય સુખદેવજી મહારાજ છે તે પણ જન્મથી જ વાસુદેવ પરાયણ છે. એટલે આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણનો દિવ્ય ચર્ચા અવશ્ય થઈ છે. વૈયાસક્તિશ્ચ ભગવાન વાસુદેવ પરાયણ ઉરુગાય ગુણોદારા સતામ સ્યુર્હિ સમાગમે. જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાવામાં કે સાંભળવામાં જ વ્યતીત થતો હોય, એમાં જ સમય પસાર કરતા હોય, એના સિવાયના બીજા મનુષ્ય છે ને એના બધું આયુષ્ય વ્યર્થ જાતું હોય છે.
જે કૃષ્ણના ગુણગાન ગાવામાં સમય વ્યતીત કરે છે એ જ સાચું જીવે છે. આ ભગવાન સૂર્ય છે એ દરરોજ પોતાના ઉદય અને અસ્તથી એનું આયુષ્ય છીનવી લેતા હોય છે. સૂર્યનારાયણ ઉદય થાય અને અસ્ત થાય એમાં આપણું આયુષ્ય વયું જાય, એ આપણું આયુષ્ય લઈ લે. એ આયુષ્યનો આપણે ઉપયોગ કરી લેવાનો છે ભગવાનની ગુણગાન ગાવામાં, સાંભળવામાં, કીર્તન કરવામાં. આયુર્હરતિ વે પુંસામ ઉદ્યન્નસ્તમ ચયન્નશો તસ્યર્તે યત ક્ષણોનિત ઉત્તમ શ્લોકવાર્તયા. આ વૃક્ષોને તમે જુઓ તો એ જીવે જ છે, નથી જીવતા? શું લુહારની ધમણ છે એ શ્વાસ નથી લેતી? એમાં હવા ભરાય છે ને વળી બંધ કરીને એને દબાવે એટલે ભઠ્ઠી ચાલુ થાય, એ શ્વાસ લે છે. ગામના અન્ય પશુ પક્ષીને તમે જુઓ, પાલતું હોય કે એમનેમ હોય, એ બધાય શું ખાતા પીતા નથી? મૈથુન નથી કરતા? જીવે જ છે એમનેમ. તરવ કિમ ન જીવંતી વસ્ત્રા કિમ ન શ્વસંત્યુત ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પશવો પરે. જે મનુષ્યના કાને ભગવાન શ્રી કૃષ્ણની કથા પડતી નથી એ મનુષ્યની તુલના કુકર, સુકર, ઊંટ, ગધેડા જેવા પશુઓની સાથે કરવામાં આવી છે. કથા કાનમાં જ આવી જોઈએ, નકર પશુ જેવો છે. સ્વવીરવરાહોષ્ટખરે સંસ્તુત પુરુષ પશુ નયત કર્ણપથોપેતો જાતુ નામ ગદાગ્રજ. હે સુતજી, મોટા દુઃખની વાત તો એ છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો જ નથી એના કાન છે ને એ બાકરા જેવા છે, બખોલ છે. જે જીભ છે એ ભગવાનની લીલાનું ગાન નથી કરતી ને એ દેડકાની જીભ જેવી ટર ટર કરે છે. એના કરતા તો એ ન હોય તો સારું. બિલે બતોરુ ક્રમ વિક્રમાનયે ન શૃણવત કર્ણપુટે નરસ્ય જીવાસતે દારદુરિકે વસુત ન ચોપગાયત્યુરુગાય ગાથા. જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમે નહીં ને એ રાજમુકુટ યુક્ત હોય ને તોય એ માત્ર બોજ જ છે, માથા પર બોજ મૂક્યો છે. જે હાથ ભગવાનની સેવા પૂજા ન કરે એ સોનાના કડાથી શોભિત હોય ને તોય સબ સમાન છે. ભાર પરમ પટ્ટ કિરીટ ચુષ્ટ મયુતમાંગમ નમેન મુકુંદમ
સાવો કરો નો કુરુત સપર્યામ હરેર્લસત કાંચન કંકણો વા. જે આંખ ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન કરતી નથી, એ મોરના પીછામાં બનેલા આંખના ચિહ્ન જેવી નિરર્થક છે. જે પગ ભગવાનની લીલા કથાઓની સ્થાન હોય એની યાત્રા નથી કરતા, એ મનુષ્ય પગ ચાલવાની શક્તિ, એ મનુષ્યના પગમાં ભલે ચાલવાની શક્તિ હોય છતાંય એ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે. ઝાડ ચાલતા ન હોય એના જેવા પગ છે. બરહાયિતે તે નયને નરાણામ લિંગાનિ વિષ્ણોર્ન નિરીક્ષતો યે પાદો નૃણામ તો દ્રુમ જન્મ ભાજો ક્ષેત્રાણિ નાનુવ્રજતો હરેર્યો. જે મનુષ્ય ભગવાનના પ્રેમી સંતોના ચરણની ધૂળ પોતાના માથા ઉપર ક્યારેય ચડાવતો નથી, એ જીવતો છતાં મરેલો છે. ભગવાનના પ્રેમી સંતો હોય એના ચરણની ધૂળ માથા ઉપર ચડાવવી જોઈએ. ચરણ રજનો આટલો મહિમા છે. જો માથે ન ચડાવી તો એ જીવતો છતાંય મરી ગયેલો છે. જે મનુષ્યએ ભગવાનના ચરણોમાં પડેલી તુલસીની સુગંધ નથી લીધી, એના વખાણ નથી કર્યા, ઈ શ્વાસ લેતો હોય ને છતાંય ઈ શ્વાસ રહિત સબ જેવો છે, મરેલો છે. ભગવાનના ચરણમાં પડેલી તુલસી એની સુગંધ લેવાની. જીવચ્છવો ભાગવતા ત્રિરેણુ ન જાતુ મર્ત્યો બિલભેતયત્સુ શ્રી વિષ્ણુપદ્યા મનુજસ્તુ લસ્યા સ્વસચ્છવો યસ્તુ ન વેદ ગંધમ. હે સુતજી, ઈ હૃદય નથી લોઢું કે જે ભગવાનના મંગલ્યપૂર્ણ નામનું શ્રવણ કીર્તન કરવા છતાંય પીગળીને એના તરફ વહેતું નથી. ઈ હૃદય નથી, લોઢું છે. ભગવાનનું નામ શ્રવણ કીર્તન થતું હોય એ તરફ વહે નહીં ને તો એ હૃદય લોઢું છે, પીગળે નહીં એવું લોઢું. અને જ્યારે એ હૃદય પીગળી જાય, એની આંખમાંથી અશ્રુ આવે, અશ્રુ ઉભરાવા લાગે અને શરીરના રોમે રોમ ખીલી ઉઠે, ત્યારે હૃદય છે. તદસ્મસારમ હૃદયમ બદ્ધેદમ યદ ગૃહ્યમાણેર હરિનામ ધેયે ન વિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્ર રૂહે સુહર્ષ. હે પ્રિય સુતજી,
તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. સુખદેવજી ની કથાઓ અમારે સાંભળવી છે. તમે જે કહો છો એ બરાબર છે, અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. એટલે ભગવાનના પરમ ભક્ત આત્મવિશારદ, આત્મવિદ્યાના વિશારદ શ્રી સુખદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી જે કાંઈ કીધું એ વાર્તાલાપ તમે કૃપા કરીને અમને સંભળાવો. અથાભિધેયંગમનોનુકૂલમ પ્રભાસસે ભાગવત પ્રધાન યદા વૈયાસકિરાત્મવિદ્યા વિશારદો નૃપતિં સાધુ પૃષ્ટ. આ અધ્યાયમાં જેની ઈચ્છા હોય એ માટે કયા કયા દેવની ઉપાસના કરવી, તો આપણે ઈચ્છા પૂરી થાય એ બતાવ્યું. અને પછી ભગવાનની કથાનો મહિમા, ભક્તોનો સંગ કરવાથી સંસારની વાસનાઓ અને સંસારનો નાશ થાય છે તે વાત બતાવી. અને પછી સૌનકજી સૂતજીને કહે છે કે અમને કથા સાંભળી છે, એ કથા કયો. આ સાર છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે તૃતીયો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી દ્વારિકાધીશ કી જય.